માતર તાલુકાના સિંજીવાડા પ્રાથમિક શાળામાં વિવાદ થયો। એક પ્રાથમિક શાળાના શિક્ષકે બાળકને બચકું ભરી લેતા હોબાળો। ગ્રામજનોએ શાળામાં ભેગા થઈ હોબાળો કર્યો। તમામ ગ્રામજનો લિંબાસી પોલીસ મથકે પહોંચ્યા। હંગામી શિક્ષક દ્વારા બાળકીને અડપલા કર્યા હોવાનો આક્ષેપ। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। શું નામ તમારું? મારું નામ રાઠોડ અલ્પેશ કુમાર છે। હું સિંજીવાડાનો રહેવાસી છું। અમારી સ્કૂલમાં કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે। એમાં મારી બેન પણ હતી। તો અમે બધા ગામવાળા મળીને પોલીસ સ્ટેશને આવ્યા છે લિંબાસી કાયદેસરની કાર્યવાહી કરવા માટે। શું માંગ તમારી? માંગ તો એ જ છે કે કાયદેસરની કાર્યવાહી થાય। શિક્ષકને કોઈ જાણ કેવી રીતે થઈ તમને? જાણ તો હવે મારી બેન પણ હતી। એણે કીધું કે એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ ને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ તો એને બચકું ભર્યું ને છેડતી કરી। શું નામ તમારું? हैदर मियाँ अहमद मियाँ कुरैशी। ફેદલ મિયા, શું ઘટના બની શું કહેશો? સાહેબ, મારી સ્કૂલ પ્રાથમિક શાળા સિંજવાડામાં ભણે છે, 5મા ધોરણમાં મારી છોકરી। તેને 5મા ધોરણમાં 30 તારીખે સ્કૂલમાં સાંજના 4 વાગે સાહેબે છેડછાડી કરી હતી અને બચકા ભર્યા હતા એવું કંઈક હતું। તો મને ઘરે આવીને કીધું નહોતું। આ તો પછી મને ઘરે આવીને કીધું કે પપ્પા મને એના કંઈ બચકા ભર્યા હતા એમ। તો પછી મેં સાહેબને ફોન કર્યો। સાહેબ નહોતા પ્રિન્સિપાલ, તો ફોન આવ્યો સાહેબનો। તો મેં કહ્યું સાહેબ હું 12:30 વાગે તમે સ્કૂલમાં બોલવા આવું છું। બરાબર, જે આવી ઘટના બની હતી એમ। ત્યારબાદ શિક્ષક તમને મળ્યા ખરા? શિક્ષક આજે જ મળ્યા મને 12 વાગે। કાલે સ્કૂલની રજા હતી અચ્છા, આજે મળ્યા તો આજે શું વાત થઈ? એટલે 12 વાગે હું આવ્યો તે પહેલાં તો બધી પ્રિન્સિપાલ મળ્યા। એ સાહેબ તો ત્યાં આવ્યા જ નથી સ્કૂલમાં। બરાબર, અત્યારે તમે શું કરવા આવ્યા? અત્યારે FIR કરવા આવ્યા। લાલાભાઈ રામસંગભાઈ પરમાર। લાલભાઈ, શું બનાવ બન્યો હતો આપણે PM શ્રી યોજના અંતર્ગત પ્રાથમિક શાળા જે સિંજીવાડા સ્કૂલ છે એ PM શ્રી સ્કૂલમાં મુકાયેલ હોય એમાં સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે 4 રિસોર્સ પર્સનની નિમણૂક કરવાની હોય છે। એમાં આપણે 2 વખત અરજી જાહેરાત આપેલ છતાં આપણે 2 પ્રકારના રિસોર્સ પર્સને અરજી કરેલ। એમાંથી આપણે એક કોમ્પ્યુટર રિસોર્સ પર્સન અને એક આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરેલ। જેમની મુદત 31 માર્ચના રોજ પૂરી થતી હોય તો એમને આપણે છૂટા કરવાના થતા હોય છે। ગત 30/3/2026ના રોજ સદર સ્ટાફના 7 શિક્ષકો અને 8મા આચાર્ય તરીકે હું અમારી વસ્તી ગણતરીમાં માતર ખાતે મિટિંગ હતી। એમાં મારો મિટિંગનો સમય હતો 4 વાગ્યાનો। બધી સ્કૂલમાં બધું ઠાડે પાડી અને 4 વાગે મિટિંગમાં જોવા ગયો તે પછી આ ઘટના બનેલી છે। શું ઘટના બની છે એટલે સાંજના મિટિંગમાંથી ગયા પછી સદર એક વાલીનો જે તે બેન પર ફોન ગયેલ। એટલે બેને મને કે વાલી આવી રીતે ફોન કરે છે તો મેં કીધું લાવો વાલીનો નંબર મને આપો। એટલે જે વાલીનો એમનામાં ફોન ગયેલ એ વાલીને મેં ફોનથી આ ઘટના બાબતે માહિતગાર કરી કે શું છે ભાઈ, પછી આપણે કાલે તમે આવો। તો કાલે જે ઘટના વાલીનો આક્ષેપ, વાલી એવું કહેતા કે આ શિક્ષકે જે તે 4-4:30ના ટાઈમે બાળકોને મસ્તી કરી બાળકો જોડે, આ છોકરીઓ જોડે, અને જે તે જગ્યાએ એક જગ્યાએ બચકું ભરેલ છે આવું એમણે મને જણાવ્યું। મેં એમને અત્યારમાં વાલીને મળવા માટે કાલે રજા હતી છતાંય મેં અમારા જે SMCના એક સભ્ય છે ને એ એમના સમાજના જ છે તો એમના દ્વારા ગઈકાલે સ્કૂલમાં મળવા બોલે રજા તો આવવા તૈયાર હતો હું। પછી આજે સવારમાં પણ હું 9:30 સ્કૂલમાં આવ્યો અને એમના વાલી અને એમના ઘરના જે કુટુંબીને આ બાબતે જે ચર્ચા કરવી હોય, જે ફરિયાદ કરવી હોય કે આનું કંઈક નિવેડો જે કરવું હોય આ બાબતે ચર્ચા કરવા બોલાવેલ। તો સદર વાલીએ એમ કીધું કે 12 વાગે અમે આવીએ છીએ અને 12 વાગે આવ્યા હતા। આટલા મોટા ટોળા સાથે બધા વાલીઓ આવ્યા। પછી ત્યાં આગળ સ્કૂલમાં આવીને ટોળામાં શિસ્ત ના હોય એટલે જે વાલીઓ ત્યાં જે ફરિયાદ કરતા બિચારા શાંતિથી સરસ રીતે વાત કરતા હતા, પણ પછી જેમ બહાર બધા મોબાઈલથી વિડીયો બનાવવા માંડ્યા અને એમાંથી પછી બહાર વિડીયો લીક થયો એટલે વધારે પબ્લિક આવવા માંડે। મોટી એક વસ્તુ એવી છે લાલભાઈ કે આપણી શાળામાં બાળકો સાથે છેડતી રહી છે, આ બાબતે અત્યારે હવે આગળ કેવા પ્રકારની સદર શિક્ષકના વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવ્યો તો એમની સાથે છું અને પોલીસ સ્ટેશનમાં હાલ એમની સાથે પણ હું આવ્યો છું, બરાબર। અને એમની જે શિક્ષક છે એની જોડે શું પગલાં લે? એ હંગામી શિક્ષક હતો, એને ઓલરેડી છૂટો કરવાનો કે સસ્પેન્ડ કરવાનો થતો। 30મી તારીખે ગઈકાલે 31મી તારીખે રજા હતી એટલે 30મી તારીખે શાળામાં એનો છેલ્લો દિવસ હતો, એ દિવસે આ ઘટના બનેલ છે। અને સદર ઘટના બને ત્યારે શાળામાં હું હાજર હતો નહીં। હું સરકારી વસ્તી ગણતરીમાં સુપરવાઇઝરની મિટિંગમાં માતર ખાતે હતો।